બાલાસિનોરમાં વધતા જતા કમળાના કેસને લઈ પ્રશાસન એક્શનમાં આવ્યું। પ્રશાસને બાલાસિનોરમાં અતિ બિસ્માર પાણીની લાઈનો બદલી બાલાસિનોરના મોટાભાગના વિસ્તારમાં નવી પાણીની લાઈનો નાખવાનો નિર્ણય કરાયો। હૈદરી વિસ્તારથી નિશાળ ચોક સુધી આખી લાઈન બદલી નાખવામાં આવશે। બાલાસિનોર નાયબ કલેક્ટર અને મામલતદારે સ્થળ નિરીક્ષણ કર્યું। બાલાસિનોરમાં અત્યાર સુધીમાં કમળાના 378 કેસ નોંધાઈ ચૂક્યા છે। તો હૈદરી વિસ્તારથી નિશાળ ચોક સુધીની આખી લાઈન બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કમળાના કેસ ચિંતાજનક રીતે બાલાસિનોરમાં વધ્યા છે, જેને લઈને પ્રશાસન હવે એક્શનમાં આવ્યું અને અતિ બિસ્માર થયેલી પાણીની લાઈનોને બદલવામાં આવી રહી છે। અતિ બિસ્માર પાણીની લાઈનો બદલી બાલાસિનોરના મોટાભાગના વિસ્તારમાં નવી પાણીની લાઈનો નાખવાનો નિર્ણય કરાયો। હૈદરી વિસ્તારથી નિશાળ ચોક સુધી આખી લાઈન બદલી નાખવામાં આવશે। બાલાસિનોર નાયબ કલેક્ટર અને મામલતદારે સ્થળ નિરીક્ષણ કર્યું। બાલાસિનોરમાં અત્યાર સુધીમાં કમળાના 378 કેસ નોંધાઈ ચૂક્યા છે। તો હૈદરી વિસ્તારથી નિશાળ ચોક સુધીની આખી લાઈન બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કમળાના કેસ ચિંતાજનક રીતે બાલાસિનોરમાં વધ્યા છે, જેને લઈને પ્રશાસન હવે એક્શનમાં આવ્યું અને અતિ બિસ્માર થયેલી પાણીની લાઈનોને બદલવામાં આવી રહી છે।